એવા અમારા સુનિલભાઈ રાવળ ગીત ગાઈ નાખો તમે. નવું ગીત આવે રાકેશભાઈનું એટલે પેલું સ્ટેટસ એમના ઉપર આવી જાય એમના ફોનમાં. આ છે સુનિલભાઈ. જો મિત્રો માહિરભાઈ લચ્છી ખાઈ રહ્યો છે અને મારા હાથમાં પણ લચ્છી જ છે, તો ચાલો લચ્છી ખાઈ લઈએ. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ, મજામાં છો? અને આજે મંગળવાર થઈ ગયો અને આજે દશામાનો છેલ્લો દિવસ છે, તો આજે વિડીયો આવશે અને તમને બહુ જોવાની મજા આવશે. અને જુઓ, આજે હું ચા નાસ્તો કરવા બેસી ગયો સરસ મજાનો. અને આજે થોડોક મોડો ઉઠ્યો હતો કેમ કે સ્કૂલે તો જવાનું જ છે, લેટ તો થાય. મેં કીધું વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. પહેલાં આ ચાહક મિત્રો મારી રાજન બેઠા હોય વ્લોગને, કેમ કે રોજ ટાઈમ મળતો નહીં આટલું બધું, એટલે આજે મેં કીધું વ્લોગ તો બનાવો જ છે આજે. તો આજે વ્લોગ આવશે મારો, જોજો. ચાલો. અને દોસ્તો જુઓ, ચા અને રોટલો ખાવું ગરમા ગરમ. ચા અને રોટલા ખાવાની મજા આખી અલગ છે. તમે પણ ખાતા હશો તો કોમેન્ટ કરતા રહીજો, મને ખબર પડે કે કોણ કોણ અમદાવાદનો રોટલો ખાય. જો સરસ મજાની ચા. માહિરભાઈ જો આરામમાં હે, એ ઉઠ્યા નહીં. આજે એને સ્કૂલનો પ્રોગ્રામ હે, એનો પણ વિડીયો આવશે મારા ફોનમાં, તો હું બતાવીશ તમને વ્લોગમાં. તો ચાલો ફટાફટ ચા નાસ્તો કરીને પછી ફટાફટ નીકળીએ, મોડો પણ થાય. હું ચાને નાસ્તો કરીને બેસી ગયો. આજે ચામાં નાસ્તામાં રોટલો બનાવ્યો છે, ચા છે અને ઘી છે, જોઈ શકો તમે. તો ચાલો ફટાફટ નાસ્તો કરી પછી પાકું ફટાફટ નોકરી જવાનું મારે. દોસ્તો ચાલો હવે નીકળું નોકરી ફટાફટ. અને જુઓ તમે, માહિર રાજા હજુ આરામ માહિર માહિર મોર્નિંગ કીધું, મોર્નિંગ કહેતા ફ્રેન્ડને એને હજુ મૂડ છે નહીં બહુ બરાબર. તો ટિફિન પણ આવી ગઈ છે. તો ચાલો હવે નીકળીએ ફટાફટ, મળીએ છીએ ડાયરેક્ટ સ્કૂલે. દોસ્તો ફાઇનલી સ્કૂલ ઉપર આવી ગયો હું. થોડું લેટ થઈ ગયું એટલે ફટાફટ નીકળું છોકરાઓ લેવા માટે. તો ખોલો એ ખેંચો, દરવાજો ખોલતો નહીં બેન, એટલે હવે દરવાજો ખોલી આપો. તો મિત્રો ફાઇનલી વાગી જશે 11:30 અને અત્યારે એક ફેરો છે મારી ફટાફટ. તો તડકો પણ નીકળી ગયો હવે, કેમ કે અઠવાડિયાથી તડકો જોયો જ નહોતો, તો તડકો નીકળી ગયો. બતાવો તમે તડકો. મસ્ત મજાનો તડકો પણ આવી ગયો. તો બધા રહી ગયો, બહુ મજા આવશે વ્લોગ જોવાની. તો ચલો હવે 11:30 થઈ ગયા, ફટાફટ છોકરા મૂક્યો આવું. તો ગાઈસ ઘરે આવી ગયો હતો અને ઘરે આવ્યો તો જો હાલ ચા નાસ્તો કરી લીધો હોય. અને આ છે પ્રસાદી અને આ કોમલ લુગડાવાળા છે, સિરિયલ જોતી જોતી. અને હવે અમારા માહિર રાજા આવતા જ થોડીક જ વારમાં. હું ઘરે આવી ગયો. આજે વચ્ચે વિડીયો નહીં બનાવ્યો કારણ કે ગરમી બહુ હતી, આજે તાપ બહુ હતો, તડકો નીકળતો બહુ બધો. એટલે આજે સાંજનો વિડીયો આવશે તમને. આજે દશામાનું જાગરણ છે, છેલ્લો દિવસ છે, તો તમને જોવા મળશે. તો મારા વિડીયોમાં બનાવી છે બધી. અને ઘરે આવી ગયો આજે ભરતી 6 વાગ્યાની એમ કહીને. પછી અમારા બીજું ઘર છે મારું છાપરું, ત્યાં જાગરણ કરવાના બધા અને મોજ કરશું રાતે. જોઈએ હવે વરસાદ ના પડે તો મજા આવે. તો મારા બ્લોગમાં બનાવેલું છે બધી, મજા આવશે. ગયો હે અને જો દફતર નાખી દીધું. અને આ જુઓ, હા માહિર પરસો પરસો દીધી કેવું કર્યું આજે, કેવું રહ્યું? બહુ મજા હે માહિર? શું પરસો વધ્યો આટલો બધો? થાકી ગયો? માહિર થાકી ગયો આજે બહુ.
હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે જાગરણ છે, તો બધા ભેગા થઈ ગયા છીએ અને બધા ભેગા રમીને હવે ગરબા રમશો. હવે આ છે અમારા રાકેશ બારોટના આશિક એવા અમારા સુનિલભાઈ રાવળ. ગીત ગાઈ નાખો ડાન્સ. નવું ગીત આવે રાકેશભાઈનું એટલે પેલું સ્ટેટસ એમના ઉપર આવી જાય છે એમના ફોનમાં. આ છે સુનિલભાઈ રાવળદેવ, આ એમના મિત્ર આ રોહિતભાઈ રાવળદેવ અને આખું અમારું તૈયાર થઈને આવી છે. તમે દેખાશે જેમ કાંઈ લાઇટ નહીં છાપરામાં અમારા. આ છે મણી. એ ઉડિયા, આ છે મણી. આ છે મણી. વચ્ચે મણી જો મણી. જો તમે જોઈ શકો આ બધી છોકરીઓ સાડી પહેરી બધા આજે. વિડીયોમાં મન મારો અને આજે બધા ગરબા ગાશો ને તમે? ગરબામાં બપોર લાગતું નહીં. પેલા શાંતારામ જોડે શાંતારામ અલા હું નહીં પ્યારી મારો ના ઉતારો તે જમ ના મારે બી લચ્છી ખાઈ રહ્યા છે. મારા હાથમાં પણ લચ્છી જ છે. મારી કેવી લચ્છી? બહુ મસ્ત. જો આ બધા જે બધા કૈડા માણસો હોય ને ડોસીઓ બધી વાતો કરે બેઠી બેઠી. તો મિત્રો અહીંયા બધા હવે જુઓ તમે, અહીંયા બધા ગરબા ગાઈ રહ્યા છે. સરસ મજાના ગરબા ચાલી રહ્યા છે અહીંયા અને બધા ફૂલ મોજમાં જ છે, ફૂલ એનર્જી તમે જોઈ શકો છો. બધા સુપર ગરબા રમી રહ્યા છે. તો જુઓ મિત્રો, આજે દશામાનો છેલ્લો દિવસ છે બોલો દશામાતની જય. અને આજે અમારે જાગરણ પણ છે મિત્રો. તો આજે બધી છોકરીઓ આજે હે ને સાડી પહેરીને આવી છે. પણ છોકરીઓ વિડીયોમાં આવવામાં બહુ શરમાય છે મિત્રો. તો તમે એને સમજાવો. લો